નેશનલ સ્પર્ધામાં ભરૂચનો ડંકો 5 મેડલ સાથે જિલ્લાએ રચ્યો ઇતિહાસ। મધ્યપ્રદેશના દેવાસ શહેર ખાતે તારીખ 10-14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લોના ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કરી જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવપૂર્વક ઝળહળાવ્યું છે। દેશભરના રાજ્યોમાંથી આવેલા શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે ભરૂચના યુવા ખેલાડીઓએ આત્મવિશ્વાસ, શિસ્ત અને કુશળતાનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો। આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભરૂચ જિલ્લામાંથી કુલ 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચના ખેલાડીઓએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતી નોંધપાત્ર સફળતા હાંસલ કરી। સાથે જ ગુજરાત રાજ્યએ કુલ 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યની મેડલ ટેલીમાં ભરૂચનું યોગદાન મજબૂત બનાવ્યું। ઇન્ડિવિજ્યુઅલ અંડર 14 કેટેગરીમાં કશ્યપ નિલેશ પટેલે શાનદાર રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો। બહેનોની અંડર 14 કેટેગરીમાં ખનક શ્યામ પટેલે ઉત્તમ કુશળતા સાથે ગોલ્ડ પોતાના નામે કર્યો। ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ અપાવ્યો। આ સિવાય જશ દરજી, વ્રજ પટેલ અને એરિક પરમારે ટીમ ઇવેન્ટમાં ઉત્તમ સમન્વય દર્શાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો। અંડર 14 ભાઈઓમાં કશ્યપ પટેલ અને રેયાશ મકવાણાએ કઠિન મુકાબલાઓ વચ્ચે સિલ્વર મેડલ જીત્યો। અંડર 17 બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જઈને પણ નોંધપાત્ર દેખાવ સાથે ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો। ભરૂચના ખેલાડીઓની આ સિદ્ધિ તેમની અવિરત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પરિચય આપે છે। કોચિસનું માર્ગદર્શન, પરિવારજનોનો સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગની સુવિધાઓએ આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભરૂચ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે થયેલા વિકાસનું આ જીવંત ઉદાહરણ છે। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજી તથા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। હું કનક પટેલ, લેવલ ટેનિસ એકેડમીની પ્લેયર। હું અંડર 14 કેટેગરીમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। તે મારી માટે સપનું પૂરું થવા જેવું હતું। આ સફળતા મારી નથી। આ સફળતામાં મારા કોચિસના માર્ગદર્શન, માતા પિતાના બ્લેસિંગ્સ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતું। હું મારા સ્કૂલ QSCS ને પણ આભાર માનું છું। કઈ રીતે આખી તૈયારી કરીને આખું ગેમ્સ રમીને જીતી એની માટે શું કહેશો? અમે લોકો રોજ 7 કલાક લેવલ ટેનિસ એકેડમી પર પ્રેક્ટિસ કરતા હતા। ત્યાં અરાઉન્ડ 64નો ડ્રો હતો અને એમાં મારી સામે ફાઇનલ્સમાં આંધ્રપ્રદેશની પ્લેયર હતી। એ ઘણું સારું રમતી હતી, બટ મેં સારો પ્રયાસ કરીને એને 3 લવથી હરાયો હતો। તમારા જેવો સ્ટુડન્ટ છે તેને શું સંદેશો કરો? અત્યારે જ અસ્મિતા લીગ થઈ હતી લેવલ ટેનિસ એકેડમી પર। એમાં ભરૂચના MLA આવ્યા હતા। એમને અમને બહુ મોટિવેટ કર્યા અને બધા જ છોકરાઓને પણ બહુ મોટિવેટ કર્યા, જેનાથી અમે લોકો આટલું સારું કરી રહ્યા છે અત્યારે। આજે મને જણાવતા હું આનંદની લાગણી અનુભવું છું કે તાજેતરમાં 69મી સોફ્ટ ટેનિસ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ઇન્દોર દેવાસ ખાતે રમાઈ ગઈ। તેમાં કુલ ગુજરાતમાંથી 30 છોકરા અને છોકરીઓ રમવા ગયેલા। એમાંથી 14 આપણા ભરૂચ જિલ્લાના હતા અને 11 મારી લવ ઓલ ટેનિસ એકેડમીના વિદ્યાર્થીઓ હતા। એમની સખત મહેનતનું આ પરિણામ છે અને એની પાછળ રમતગમત વિભાગે પણ ઘણો સાથ સહકાર આપ્યો છે। હું તમામ વિદ્યાર્થીઓના માતા પિતા અને તેઓ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમનો પણ આભાર માનું છું કે તેમણે એમને પ્રોત્સાહન આપ્યું છે। અને આ એક મેડલ જીતવું એ અંત નથી, પણ એમના ભવિષ્યની ઉજળી કારકિર્દી દર્શાવે છે અને એ લોકો સખત મહેનત કરતા રહે અને ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું। આભાર। 79મી નેશનલ ગેમ્સમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા છે। ગુજરાતમાંથી પસંદગી પામેલા 30 ખેલાડીઓ પૈકી માત્ર ભરૂચના 14 ખેલાડીઓએ પોતાનું કૌવત દાખવ્યું છે અને 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી મેળવી છે। એ બદલ હું તે સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેઓએ જે અથાગ પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી છે એ બદલ તેમને અને ખાસ કરીને તેમના માતા પિતાને હું ધન્યવાદ આપું છું।
માત્ર ભણતર અગત્યનું નથી, માત્ર પુસ્તકોથી જ આગળ વધાય તે જરૂરી નથી. એ બાબત આ બાળકોએ સિદ્ધ કરી છે. તમારામાં સ્કિલ હોય તો તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવી શકો છો. મહેનત અને પુરુષાર્થની જરૂર હોય છે, એ બાબત આ બાળકોએ સિદ્ધ કરી છે. એ બદલ બાળકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું. થેન્ક યુ.